તે તમને જોઈને કહે છે કે તમારી અંદર ન્યાયપણના સૂર્ય બનીને હું પ્રગટ થઈશ. તમને હું સાજાપણું પ્રદાન કરીશ. તમે મારી સૂર્યની કિરણોમાં આવી જાઓ તો સાજાપણું મળશે. તેમની કિરણોની નીચે આવી જાઓ. તે પોતાનો હાથ ફેલાઈને ઊભા છે. કિરણો ફેલાય છે તેવી રીતે પોતાના હાથ ફેલાઈને ઊભા છે. તેમની પાસે આવી જાઓ. બસ આટલું જ. કેમ કે તેમની હાથોમાં સાજાપણું છે. એટલા માટે આજે તે તમને પૂર્ણ સાજાપણું આપશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ આપણને એક નવા મહિનાની અંદર લઈને આવ્યા છે. આ આનંદની વાત છે. એક મહિનો જ્યારે વીતતો જાય છે ત્યારે દિવસ ખૂબ જ ઝડપથી વીતી રહ્યા હોય છે. એટલે કે આપણે મૃત્યુના ખૂબ જ નજીક જઈ રહ્યા છીએ, અથવા તો ઈશુનું બીજું આગમન તે ખૂબ જ નજીક આવી રહ્યું છે. દિવસ ઝડપથી વીતી રહ્યા છે, આપણને ખબર પડતી નથી. પરંતુ દરેક દિવસે પરમેશ્વરનો અનુગ્રહ, પરમેશ્વરનો પ્રેમ આપણને સંભાળીને આપણને આશીર્વાદ આપે છે, સામર્થ્ય આપે છે. આવી રીતે માનીને આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. કેમ કે આપણા માટે તે અંતિમ સમય છે અને આવનાર સમયમાં ખૂબ જ તકલીફો અને અત્યાચાર આપણે સહન કરવા પડશે. તો પ્રભુ દ્વારા વચનોની સાંત્વનાની આપણને ખૂબ જ આવશ્યકતા છે અને પ્રભુ આપણી દેખભાળ કરીને સામર્થ્ય આપીને ચલાવે છે. એટલા માટે તો દરેક મહિનો તે આપણને પ્રતિજ્ઞા આપે છે. તમને સામર્થ્ય આપીને ચલાવતા હોય એવી રીતે આશીર્વાદ આપીને આપણે જોઈએ છીએ. આ મહિનામાં પ્રભુ આપણને કયું વચન આપે છે અને તેની જ્યારે પ્રતીક્ષા કરતા હતા તો પ્રભુએ એક ખૂબ જ અદ્ભુત પ્રતિજ્ઞા અમને આપી અને તે છે મલાકી ભવિષ્યવક્તાની પુસ્તક 4થો અધ્યાય તેની 2જી કલમ. મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયપણનો સૂર્ય ઉગશે અને તેની પાંખોમાં આરોગ્ય હશે. મારા બાળકો, તમારા ઉપર ન્યાયપણનો સૂર્ય ઉગશે. સાંજ થતાની સાથે જેમ અંધકાર ફેલાવા લાગે છે તો સંસાર થમી જાય છે. જેટલા પણ માણસ છે તે પોતાના ઘરમાં જાય છે અને પૂરી રાત ઘરમાં જ રહે છે. આપણે તે જોઈએ છીએ. બહાર વધારેતર લોકો કોઈ પણ દેખાતું નથી. જેમ જેમ અંધકાર તે વધતો રહે છે તેમ તેમ આપણે પોતપોતાના ઘરે જઈએ છીએ અને માનીએ છીએ કે આપણે ઘરમાં સુરક્ષિત છીએ. કેટલાક લોકો એવા હોય છે જે રાત્રે ફરતા રહે છે, પરંતુ વિશેષ કરીને અંધારું થાય ત્યારે એક શાંતિ જેવી છવાઈ જાય છે. તેમાં એક પ્રકારનો ભય ઉદ્ભવે છે. અને તેવી જ રીતે સવારના સમયે સૂર્ય જ્યારે ઉદય થાય છે તો જેમ જેમ અંધકાર દૂર થવા લાગે છે, સંસાર બિઝી થઈ જાય છે. બધા લોકો બહાર આવે છે, ચાલે છે, ફરે છે. બાળકો સ્કૂલમાં જાય છે, મોટા લોકો પોતાના કામ પર જાય છે. પરિસ્થિતિ બદલાય છે. જોયું હશે, આજે અજવાળું છે તે ખૂબ જ મોટો બદલાવ લઈને આવે છે. સૂર્ય આપણા જીવનમાં જે અંધકાર છે તેને અજવાળામાં પરિવર્તિત કરે છે. તો આ સૂર્ય કોણ છે? ઈસુ ખ્રિસ્ત જ ન્યાયપણાનો સૂર્ય છે. તે જ છે જે આ દુનિયામાં અજવાળું આપવા માટે આવ્યા છે. કેમ કે આ સંસારમાં આવીને સ્વયંને અજવાળું કહેવાવાળા કેવળ ઈસુ ખ્રિસ્ત જ છે. કેટલાક લોકો છે જે કહે છે આ છે તે છે આ પ્રકારથી, પરંતુ ઈશુએ કહ્યું કે હું આ જગતની જ્યોતિ છું, હું આ પૃથ્વીની જ્યોતિ છું. આવી રીતે કહેવાવાળા કેવળ ઈસુ ખ્રિસ્ત જ છે. આ તેમણે પોતાના મોંથી કહ્યું છે. કેમ કે તે આ જગતમાં જ્યોતિ બનીને આવ્યા. માણસના જીવનના અંધકારને બદલીને તેમાં અજવાળું લાવવા માટે જ તે જગતમાં આવ્યા. અને તેમાં પણ જુઓ, તેમના કિરણોના દ્વારા તમે સાજાપણું પ્રાપ્ત કરશો. આમ પવિત્ર બાઇબલ કહે છે સાજાપણું. તો બીમારી દૂર થઈને આપણે સાજા થઈને રહીએ, આમ પ્રભુ ચાહે છે. જ્યારે કોઈ બીમારીથી ક્ષતિગ્રસ્ત થઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ખૂબ જ તકલીફ થાય છે અને તેને બદલીને પ્રભુ આપણને સ્વસ્થ રાખવા ચાહે છે. ન્યાયપણાનો સૂર્ય ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે એક સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકો છો. અને આજે સાજાપણું છે, આજ બીમારીના વિરુદ્ધમાં થવાવાળું કાર્ય છે. તેથી આ સંસારમાં જે અંધકાર છે તે શેતાન લાવે છે. શેતાન આપણા જીવનમાં ભિન્ન ભિન્ન બીમારીઓને લાવીને આપણી સુખ શાંતિ છીનવીને અંધકારમાં આપણને પકડી રાખવા ઈચ્છે છે. પરંતુ જ્યારે ઈસુ ખ્રિસ્તનું અજવાળું ન્યાયપણાનો સૂર્ય ઉગે છે ત્યારે અંધકાર સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં સાજાપણું અને અજવાળું ફેલાઈ જાય છે.
તે જ તમે જોવાના છો. તેથી તમારા જીવનમાં કોઈને કોઈ ભાગમાં અંધકાર છે. એક બાજુ અજવાળું છે, બીજી બાજુ અંધકાર છે. અને કોઈકના જીવનમાં, આત્મિક જીવનમાં તો સંતુષ્ટિ છે, પવિત્ર આત્માનું અજવાળું પ્રસન્નતા છે, પણ શરીરમાં બીમારી, નિર્બળતા, આવી તકલીફો છે. પરિવારમાં સુખ શાંતિ છીનવાવાળું એક અંધકાર. આ પ્રકારથી ક્ષતિગ્રસ્ત થયેલા લોકો ઘણા બધા છે. જો તમારા જીવનમાં આવું છે તો એ ખરેખરનું અજવાળું તમારા જીવનમાં આવશે અને તમારા જીવનની દરેક બીમારીઓને દૂર કરીને પ્રભુ તમને સ્વસ્થ રાખવા ચાહે છે. તો આ જે બીમારી છે 3 પ્રકારે આપણા ઉપર ઘાત કરે છે. સૌથી પહેલી બીમારી, તમારા મનમાં બીમારી ઉદ્ભવે છે. મનમાં કેવી બીમારી આવશે? શું આમ વિચારો છો? ચિંતા, ડર, નિરાશા, આ બધું તમારા મનમાં પેદા કરીને તમારા જીવનમાં એક પ્રકારની નિરાશા, વેદના પેદા કરે છે. અંધકારમાં નિરાશાની પરિસ્થિતિ ઉદ્ભવી જાય છે. તો મનની અંદર ચિંતા. માથી 6 અધ્યાયની 25મી કલમ વાંચશો તો તેમાં ઈસુ કહે છે કે તમે ચિંતા ન કરો. શું ખાશો તેનું ચિંતા ન કરો, શું પહેનશો તેની ચિંતા ન કરો, કાલે શું થશે તેના વિશે ચિંતા ન કરો. આમાં શું છે? તો કોઈ પણ વિશે ચિંતા ન કરો. તમે ચિંતા કરશો તો શું તેનાથી સમસ્યાનો ઉકેલ મળી જશે? નહીં મળશે ને. તો કેમ ચિંતા કરો છો? આમ ઈસુ કહી રહ્યા છે. કેમ કે આ જે ચિંતા છે અનેકના જીવનમાં અંધકારમાં બદલાઈ જાય છે અને સુખ શાંતિ બધું તે છીનવી લેતું હોય છે. કેટલાક લોકો પોતાની ચિંતાને છુપાવીને બહારથી દેખાવો કરે છે કે તે ખૂબ જ ખુશ છે, પરંતુ અંદરને અંદર તેમની મનની અંદર ચિંતા પરેશાન કરતી હોય છે. શું આ પ્રકારે તમે પણ પરેશાનીમાં છો? પ્રભુ ઈસુ આજે તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તેમનું અજવાળું અને પ્રસન્નતા તમને આપવા જઈ રહ્યા છે. પવિત્ર બાઇબલમાં 1 શમૂએલ તેના 1 અધ્યાયની 6 અને 7મી કલમ વાંચશો. તેમાં હાન્ના નામની સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે. તેનો પતિ હતો એલ્કાના. કોઈ સંતાન ન થઈ હતી એટલે બીજું લગ્ન કરીને તેનાથી સંતાન થયું. ખૂબ જ અમીર, પરંતુ હાન્નાને ખૂબ જ પ્રેમથી રાખ્યું. પરંતુ જે હાન્ના છે તે ખૂબ જ આનંદિત ન હતી, કેમ કે તેની અંદર એક કમી છે. કોઈ સંતાન નથી તે વાતની એક ચિંતા તેના મનની અંદર તે બેસી ગઈ હતી. એટલું જ નહીં, બીજાઓનો પરિહાસ, એટલા માટે તેના મનને ઠેસ પહોંચી હતી. કોઈ સંતાન નથી એટલે મજાક ઉડાવે છે, નિંદા કરે છે, અપમાન કરે છે. તે ચિંતા તેના મનની અંદર સમાઈ ગયેલી હતી. એટલા માટે તે કંઈ પણ ખાધા વગર બસ રડતી જ રહેતી હતી. મનમાં ચિંતા હોય તો કોઈ ખાઈ શકે છે કે? લોકો કહે છે કે ખાવાનું મન થતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી. તમે પણ દુઃખ ઉચકો છો, ખુશીથી કંઈ ખાઈ શકતા નથી, શાંતિથી ઊંઘી શકતા નથી. કોઈને કોઈ ચિંતા તમારા પતિને લઈને હોઈ શકે છે, પોતાના બાળકોને લઈને હોઈ શકે છે, કોઈ સંતાન નથી તેની ચિંતા હોઈ શકે છે, દેવાની સમસ્યા હોઈ શકે છે. આવી કોઈને કોઈ ચિંતા તમારા મનને દુઃખ પહોંચાડતી હશે. તેનાથી તમારા મનને દુઃખ પહોંચે છે. આ એક બીમારી છે અને એટલા માટે તમે હંમેશા નિરાશ રહો છો. તમે જરા પણ ખુશ રહી શકતા નથી. હવે ઈસુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમારી અંદર જે ચિંતાનો અંધકાર છે તેને બદલીને, ડરનો અંધકાર છે તેને બદલીને, મનમાં જે નિરાશા છે તે અંધકારને બદલીને તારા જીવનમાં અજવાળું આવશે. હું ન્યાયપણાનો સૂર્ય બનીને આવ્યો છું, આમ કહે છે. હવે હાન્નાને જુઓ. ખાધા વગર રડતી રહેતી હતી, બસ આંસુ વહાવતી હતી, હંમેશા મોઢા ઉપર દુઃખ હતું. જ્યારે પણ જોશો તે દુઃખી રહેતી હતી. તે એવી રીતે જ દેખાતી હતી, તે દુઃખ તેના મનમાં હતું. પરંતુ એક દિવસ તે પ્રભુની સામે આવે છે. ન્યાયપણાનું સૂર્ય તે પરમેશ્વરની સામે પોકાર કરે છે, આંસુઓ સાથે પોતાની વાત કહે છે અને પ્રભુ તેના દુઃખને બદલી નાખે છે, તેની ચિંતાને દૂર કરે છે. પ્રભુ તેની ચિંતાઓને દૂર કરવા ચમત્કાર કરીને તે જ જગ્યાએ તે પોતાનું માથું ઉંચકીને ચાલી શકે તેવું કરે છે. તે જ છે ન્યાયપણાનો સૂર્ય ઈસુ જે ચમત્કાર કરે છે. આજે તે તમારા જીવનમાં કરશે. કોઈમ્બતુરમાં રહેવાવાળા એક ભાઈને હું ઓળખું છું. તેને હું જાણું છું. તેમનું લગ્ન થઈ ગયું અને 3 વર્ષ સુધી કોઈ સંતાન થયું નહીં, પરંતુ પતિ પત્ની બંને ખૂબ આનંદિત રહેતા. તેમને કોઈ વાતની ચિંતા નથી, કોઈ પણ પરેશાની નથી. આ પ્રકારે પતિ પત્ની બંને આનંદિત રહેતા હતા. પરંતુ પડોશીના લોકો શું આનંદિત રહેવા દેશે? પડોશમાં રહેવાવાળા, ગલીમાં રહેવાવાળા, ગામમાં રહેવાવાળા જે સંબંધી છે રહેવા દેશે નહીં.
તે ખુશ રહેશે પણ તેમને રહેવા દેશે નહીં. આજે અનેકોની આ સમસ્યા છે. તમારી પણ આ સમસ્યા છે ને? સંતાન નથી તો શું થયું? પ્રભુ તેમના સમય અનુસાર તમને સંતાન આપશે આમ વિચારીને ખુશ રહો, પરંતુ પડોશીઓ ખુશ રહેવા દેશે નહીં. 3 વર્ષ સુધી તેઓ ખુશ રહ્યા અને અચાનક કોઈએ પૂછી લીધું, તમારે કોઈ સંતાન નથી તો કેમ આવી રીતે ખુશ છો? આ પ્રકારે તે બહેનને કોઈએ પૂછી લીધું હતું. કોઈ સંતાન નથી તો પણ ખુશ રહો છો? કેવો સમય છે તમે જોયું? કોઈ સંતાન નથી તો શું ખુશ રહી શકતા નથી? તેની તે વાતને તેની મનને ખૂબ જ ઠેસ પહોંચાડી અને આ કારણે તે ચિંતામાં ડૂબી ગઈ અને તેના કારણે તેના મનમાં એક અંધકાર છવાઈ ગયો. તે શાંતિથી રહી શકતી ન હતી, ઊંઘી શકતી ન હતી. તેની વાતે તેના મનને એવું એક ઘા આપ્યો. તેનાથી તે દુઃખી રહેવા લાગી. પત્નીનું દુઃખ જોઈને પતિ પણ દુઃખી. તો પણ કહ્યું કે ઠીક છે, આપણે હોસ્પિટલમાં જઈને બતાવશું બોલીને ઘણા હોસ્પિટલોમાં ગયા. કેટલાયક પૈસા ખર્ચ કર્યા. મેડિકલમાં જઈને નવી નવી તકનીકો છે બધી કરીને જોઈ, કોઈ ચાન્સ નથી. આવી રીતે 11 વર્ષ વીતી ગયા. પૂરા 11 વર્ષ આવી રીતે વીતી ગયા. 3 વર્ષનું જે દુઃખ હતું તે પૂરા 8 વર્ષથી દુઃખ તે અંધકાર તેમના જીવનમાં ફેલાઈ ગયો. ત્યારે આવો પ્રાર્થના કરો આ જે કાર્યક્રમ છે ટીવીમાં આવે છે ને, તેના વિશે સાંભળીને તેને જોવાનું શરૂ કર્યું. પતિ પત્ની જ્યારે બંને તે જોઈ રહ્યા હતા કે ઈશુ આવી રીતે પણ ચમત્કાર કરે છે. નિસંતાનની જે વેદના છે તેને દૂર કરીને સંતાન સુખ આપે છે. તેમની સાક્ષીઓ જ્યારે સાંભળી તેમનામાં એક વિશ્વાસ આવ્યો. એક દિવસ પતિ પત્ની બંને હાથ પકડીને પૂરી સહમતિ સાથે કહ્યું કે હે પ્રભુ, આ ચિંતા, આ સમસ્યા દૂર કરો. અમારા જીવનમાં અજવાળું આવે, આ નિંદા બધી દૂર થાય. આવી રીતે પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરી. પ્રભુએ તેમની પ્રાર્થના સાંભળી, તરત આશીર્વાદ આપ્યો. તે જ મહિનામાં યહોવાએ આશીર્વાદ આપીને તેમને 2 એકદમ સુંદર બાળકો પ્રભુએ પ્રદાન કર્યા. નિંદા અને પરિહાસ ઉડાવવાવાળા લોકોની વચ્ચે તેમને માથું ઉચકીને ચાલવા જેવું બનાવી નાખ્યું. જુઓ તો તેમના દુઃખોને પ્રભુએ આનંદમાં બદલી નાખ્યું. તો દુઃખ અને ચિંતાઓનો જે અંધકાર હતો તે તેનાથી દૂર થઈ ગયો. આજે તમારા જીવનમાં કોઈક ને કોઈક વાતને લઈને દુઃખ હશે, કોઈક ને કોઈક વાતને લઈને ચિંતા જે તમને સતાવી રહી છે. ઈસુ ખ્રિસ્ત ન્યાયીપણાનો સૂર્ય તમારા જીવનમાં ઉદ્ભવ થશે ત્યારે અંધકાર દૂર થઈ જશે. તે બદલવા માટે આજે આ સમયે યહોવા આ કાર્ય કરવાના છે. બીજું, માણસમાં ઘાત કરવાવાળી જે બીમારી તે છે શરીરમાં પેદા થવાવાળી બીમારીઓ. ઈસુ ખ્રિસ્ત જે ન્યાયપણાનો સૂર્ય છે તેમના કિરણોમાં સાજાપણું હોય છે. બીમારી દૂર થઈને સ્વસ્થ થઈ જવાય છે. મનની અંદર સાજાપણું. હવે જો શરીરની અંદર કોઈ બીમારી આવી જાય તો શરીર ક્ષતિગ્રસ્ત થતાની સાથે દુઃખી થઈએ છીએ અને પીડા થાય છે, વેદના આવી જાય છે અને શરીરમાં દર્દ થવા લાગે છે. તેથી શરીરમાં થવાવાળી બીમારીઓ. તો શરીરને પણ સાજાપણું જોઈએ છે. શરીર જો સાજું થઈ જાય તો આનંદી રહી શકાય છે. તો ન્યાયપણાનો સૂર્ય ઈસુ ખ્રિસ્તની પાસે સાજાપણું છે. તે બધી બીમારીઓને સાજાપણું આપવા માટે જ આ જગતમાં ફરતા રહ્યા. આપણે બાઇબલમાં તે જોઈએ છીએ. લોકો વિભિન્ન બીમારોને લઈને આવ્યા, આંધળાઓને લઈને આવ્યા, તેમને દ્રષ્ટિ આપી. બહેરોને લઈને આવ્યા, તેઓ સાંભળવા લાગ્યા. લંગડોને લઈને આવ્યા અને તેઓ તે ચાલવા લાગ્યા. શૈતાનથી સતાવેલા લોકોને લઈને આવ્યા, તેમને છુટકારો મળ્યો. આ પ્રકારે ઈસુ ખ્રિસ્તે દરેકના શરીરની બીમારીને દૂર કરીને તેમની અંદર સાજાપણું અને સ્વસ્થ નામનું અજવાળું ઉદ્ભવ્યું હતું. તે આજે પણ આવું કરે છે. કેવળ તે દિવસોમાં જ નહીં, આજે પણ તમારા શરીરમાં આજ કોઈને કોઈ બીમારી છે. અસ્થમા હોઈ શકે છે, કેન્સર હોઈ શકે છે, ઓર્થોરાઇટિસ હોઈ શકે છે, અથવા બીજી કોઈ પણ સમસ્યા હોઈ શકે છે. હૃદયમાં કોઈ ખરાબી અથવા લંગ્સમાં કોઈ ખરાબી. આવી રીતે કોઈને કોઈ અંગ ક્ષતિગ્રસ્ત હશે તો આ બધા માટે એક અંધકાર તે તમારા જીવનમાં આવ્યું હશે ને. એટલા માટે તમારી અંદર કોઈને કોઈ દુઃખ દેખાઈ રહ્યું છે, શરીરની અંદર પીડા, તેના કારણે દુઃખી છો ને. ચેન્નઈની અંદર એક બહેન રહેતી હતી. તેમને પૂરા 23 વર્ષોથી આ ઓર્થોરાઇટિસ જે સાંધોમાં દર્દ હોય છે, જેટલા પણ સાંધા હોય છે તેમાં પાણી ભરાઈ જેવી રીતે સૂજી જતું હતું. પીડા થતી, આંગળીઓ વળી શકતી ન હતી, ઊભી થઈ શકતી ન હતી, બેઠી શકતી ન હતી. એક પ્રકારે નરકનું દુઃખ. ખૂબ જ દુઃખ ચક્યા. ઘૂંટણ, હાથોની આંગળી બધી સૂજી ગઈ હતી.
દર્દ સહન થતું ન હતું. પૂર્ણ 23 વર્ષથી તે શરીરમાં બીમારી હતી. દર્દ અને વેદના. કેટલી દવાઈ લીધી હશે ને કેટલાય ડોક્ટરોને બતાવ્યું હશે ને 23 વર્ષોમાં બધી જગ્યાએ બતાવ્યું તો પણ સાજાપણું મળ્યું નહીં. મનમાં દુઃખ. આનાથી સારું છે કે મરી જાઓ. દરરોજ આ ભયાનક દર્દ સહન કરવા કરતા હું મરી જાઉં તે સારું છે, આવો એક વિચાર તેમના મનમાં આવ્યો. ત્યારે જ ચેન્નઈમાં અમે એક સભા રાખી હતી. મેના મહિનામાં અમે એક મીટિંગ રાખી હતી અને તે મીટિંગમાં આવી તકલીફ ઉચકીને સભામાં ભારે ભીડ હતી. તે એક જ જગ્યાએ પોતાના પીડાને સહન કરીને બેસેલી હતી અને ઈશુને પુકાર્યો કે મારા જીવનમાં તે અજવાળું આવે, આ બીમારીનું અંધકાર તે દૂર થાય, મને સાજાપણું મળી જાય. પૂરા 23 વર્ષની બીમારી, મને આનાથી સાજાપણું જોઈએ છે પ્રભુ, ઈશુ કહીને પુકાર્યું. ઈશુએ તેની પ્રાર્થના સાંભળી અને જુઓ, પ્રભુએ તેમના દુઃખોને જાણીને તેમનું નામ બોલાવીને બીમારી બતાવીને તેને સાજાપણું કરીશ પુત્રી. આ પ્રકારે પ્રભુએ કહ્યું. બસ આટલું જ. બીમારી દૂર થઈ ગઈ. તરત જ તે બહેનના હાથોની આંગળીઓ અને ઘૂંટણમાં જે સોજો હતો તે દૂર થઈ ગયો. સંપૂર્ણ દર્દ તે જતું રહ્યું. હવે કોઈ દર્દ નથી. તે ચાલીને જોઈ છે, આંગળીઓ વાળીને જોઈ છે, ઘૂંટણ વાળીને જોઈ છે. સંપૂર્ણ સાજાપણું. 23 વર્ષની બીમારી દૂર કરીને સંપૂર્ણ સાજાપણું પ્રભુએ તેમને આપી. ઈશુ કેટલા અદ્ભુત છે ને! તે તમને જોઈને કહે છે કે તમારી અંદર ન્યાયપણાનો સૂર્ય બનીને હું ઉદય થઈશ. તમને હું સાજાપણું પ્રદાન કરીશ. તમે મારા સૂર્યના કિરણોમાં આવી જશો તો તમે સાજા થઈ જશો. તેમના કિરણોના નીચે આવી જાઓ. તે પોતાના હાથ ફેલાવીને ઊભા છે. કિરણો ફેલાય છે તેવી રીતે તે પોતાના હાથ ફેલાઈને ઊભા છે. તેમની પાસે આવી જાઓ. બસ આટલું જ. કેમ કે તેમના હાથોમાં સાજાપણું છે. એટલા માટે આજે તે તમને સંપૂર્ણ સાજાપણું આપશે, ભલે કોઈ પણ બીમારી હોય. કેટલાક લોકો કેન્સર 4th સ્ટેજમાં છે આમ કહે છે. તે 4th 5th 10th કેટલું પણ સ્ટેજ કેમ ન હોય, તેમની માત્ર એક કિરણ અજવાળું આવી જાય તો અંધકારને નીકળવું જ પડશે. સૂર્ય ઉદય થતાની સાથે નહીં, આ ખૂબ જ ભયાનક એવું અંધકાર છે. એટલા માટે આને બદલાઈ શકાતું નથી આમ વિચારો છો. સૂર્ય આવી જાય તો કેટલું એ અંધકાર કેમ ન હોય, તેણે દૂર થવું જ પડશે. ઈશુ ન્યાયપણાનો સૂર્ય તમારા જીવનમાં આવી જાય તો કેટલીય મોટી બીમારી કેમ ન હોય, તેણે લુપ્ત થવું જ પડશે. તે સાજાપણું આપવાવાળા ન્યાયપણાનો સૂર્ય છે. તે જ છે સાચા ન્યાયપણાના સૂર્ય. જે સૂર્યની સૃષ્ટિ તેમણે કહી તે આપણી સામે ઉદય થાય છે. તેના પર વિશ્વાસ કર્યા વગર, તેને નમન કર્યા વગર જે સૂર્યની તેમણે સૃષ્ટિ કરી તેને નમન કરીએ છીએ. આ જગતમાં ઉદય થવાવાળા, અસ્ત થવાવાળા સૂર્યની સૃષ્ટિ કરવાવાળો હજી એક સૂર્ય છે. તે જ છે ન્યાયપણાનો સૂર્ય. તેના પર વિશ્વાસ કરો, તેને સ્વીકારશો તો તમારા જીવનમાં સાજાપણું આવશે. તો તમને તે આજે સાજાપણું આપવા ચાહે છે. ઈશુ, મારા જીવનમાં તમારે ઉદય થવાનું છે. મારા શરીરમાં જે બીમારી છે તે દૂર થઈ રહી છે. તમારા વચન અનુસાર સાજાપણું મળે આમ બોલીને તમે જુઓ, તમારા શરીરમાં સાજાપણું આવશે. કેમ ખબર છે? માથી 8મા અધ્યાયના 17મી કલમમાં આપવામાં આવ્યું છે, ઈશુ ખ્રિસ્તે આપણી નિર્બળતાઓને લઈને આપણે બીમારીઓને વધસ્તંભ પર ઉંચકી લીધું. આપણા દુઃખ, દર્દ, વેદના, બધી જ બીમારીઓને તેમણે વધસ્તંભ પર ઉંચકી લીધું છે. શા માટે? પહેલો પિતર 2:24 જ્યારે વાંચીએ છીએ, તેમના માર ખાવા દ્વારા તમે સાજા થયા. તેમના જે ઘા છે, ખીલા ઠોકવાના જે ઘા છે તેમના હાથમાં છે ને, તે સ્પર્શ કરશે તો સાજાપણું. તેમના ઘાથી સાજાપણું મળે છે. આપણા માટે તેમણે આ ઘાને સહન કર્યા છે. તેથી આજે તમને સાજાપણું મળવાનું છે. તમારી બધી બીમારીઓ આજે દૂર થવાની છે. ન્યાયપણાનો સૂર્ય તમારા પર ઉદય થવાનો છે. હવે ત્રીજું જે છે, આપણા જીવનમાં બીમારી, કોઈ તકલીફ ક્યાં થાય છે કહેશું તો આપણી આત્મામાં. શૈતાન સૌથી પહેલા આપણા મનમાં બીમારી લઈને આવે છે. બીજું, તે શરીરમાં બીમારી લઈને આવે છે. ત્રીજું, તે આપણા આત્મામાં બીમારી લઈને આવે છે. પ્રભુ આ બીમારીઓને બદલીને આપણને સાજાપણું આપીને આપણને પ્રસન્ન કરે છે. આત્મામાં કઈ બીમારી છે જો આમ વિચારો છો તો? ડર, ચિંતાઓ, ડિપ્રેશન, માનસિક તણાવ, મૂંઝવણો છે ને? શું હંમેશા ડરેલા રહો છો? આત્મહત્યા કરી લો આમ વિચારો છો? તો આપણી આત્માની અંદર આ શાંતિ, ચેન, શેતાન આ બધું રહેવા દેશે નહીં. હંમેશા કોઈને કોઈ તણાવ,
પ્રભુ કહે છે, તમારું મન વ્યાકુળ ન થાય અને ન ડરશો. આ રીતે આ જે ડર છે અને તણાવ, આ બધું ઉદ્ભવીને તે આપણા જીવનને દુઃખી કરવા ચાહે છે. પરંતુ ન્યાયપણાનો સૂર્ય ઈશુ જ્યારે ઉદય થશે ત્યારે તે અંધકાર દૂર થઈ જશે. શ્રીલંકા દેશમાં એક યુવાન છોકરી, તે 12મું ધોરણ ભણી રહી હતી અને તે પુત્રીનું નામ હતું મનીષા. તેને એક બીમારી લાગી ગઈ. એકદમથી તેના શરીરમાં દર્દ થવા લાગ્યું, વોમિટિંગ, તેને ઉલટી થવા લાગી અને શરીર નિર્બળ થઈ ગયું. આવું કેમ થાય છે બોલીને તેની માં તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. તેમણે તેની તપાસ કરી અને સ્કેન કરીને જોયું તો તેની એક જે કિડની હતી તેણે કામ કરવાનું એકદમ બંધ કર્યું હતું, એકદમ ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરોને તે ખબર પડી ગઈ અને કહ્યું કે જે કિડની ખરાબ છે તેને કાઢવું પડશે, નહીં તો બીજી કિડની પણ ખરાબ થઈ જશે, ઓપરેશન કરીને કાઢવું પડશે. આમ તેમણે કહ્યું. તેની પછી પણ અમે કોઈ ગેરંટી લઈ શકતા નથી. તમારી છોકરીની કિડની એક ખરાબ થઈ ગઈ છે એટલે અમે કેવળ પ્રયત્ન કરીને જોઈ શકીએ છીએ, પરંતુ ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે, આવી રીતે તેમણે કહ્યું. હવે તે યુવાન છોકરીના મનમાં મૃત્યુનો ડર આવી ગયો કે ડૉક્ટરોએ ગેરંટી સાથે કહ્યું નથી કે હું સાજી થઈ જઈશ, કંઈ પણ થઈ શકે છે, આવી રીતે કહ્યું. એટલા માટે મરવાનો ડર તેના મનમાં બેસી ગયો. આ ડર આવવાની સાથે ન ખાઈ શકાય છે, ન ઊંઘી શકાય છે, કોન્સન્ટ્રેટ કરી શકાતું નથી. આવી રીતે તમે પણ દુઃખ ઉચકી રહ્યા છો ને? તે દીકરીએ પણ તેવી રીતે જ દુઃખ ઉચક્યું. તેની માએ જોયું કે દીકરી ખૂબ દુઃખ ઉચકી રહી છે તો તેની જે કુંડળી લખવામાં આવી હતી, કેમ કે તે ખ્રિસ્તીઓ ન હતા, ખ્રિસ્તી લોકો પણ કુંડળી જોઈને શ્રાપ પોતાના જીવનમાં લાવે છે, તો તેમણે જે દીકરીની કુંડળી બનાવી મૂકી હતી તો તેની માતા તે કુંડળી લઈને જ્યોતિષીને બતાવે છે અને કહે છે, આ કુંડળીને જોઈને બતાવો સ્વામી. અને તેણે કુંડળીને જોઈને આ કહ્યું કે જેની પણ આ કુંડળી છે તેનું જીવન કેવળ 20 વર્ષનું છે, તેના પછી તેની મૃત્યુ થવાની છે, આ નિશ્ચિત છે, તેના પછી તે જીવી શકતી નથી. આ સાંભળીને માં એકદમ ચકિત થઈ જાય છે. આ કુંડળી કહે છે 20 વર્ષ પછી આ જેની કુંડળી છે તે જીવિત રહી શકતી નથી. તો ડૉક્ટરોએ કહ્યું કે ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે, બચાવી શકતા નથી, મૃત્યુ પણ થઈ શકે છે. અને હવે જ્યોતિષી પણ આવું જ કહે છે કે 20 વર્ષ પછી આ જીવિત રહી શકતી નથી, આ દીકરી તે મરી જશે. આવી રીતે તેમણે કહી દીધું છે. આ માતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. દુઃખી પરિસ્થિતિમાં દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે ને, ત્યાં ગઈ તો ત્યાં એક માં ભવિષ્યવાણી કરે છે, ભવિષ્ય બતાવે છે ને. ભવિષ્ય બતાવવાવાળી આત્મા, તે આત્મા જ્યારે તેમાં આવે છે ત્યારે તે વાત કરે છે. ઈશ્વર પણ વાત કરે છે પણ ભવિષ્યવાણી નથી કરતા. ઈશ્વર જે છે માર્ગદર્શન કરે છે, એક તરફથી ભવિષ્યવાણી કરે છે. ભવિષ્ય બતાવવાવાળી આત્મા છે શેતાનની દુષ્ટ આત્મા. તો ભવિષ્ય બતાવવાવાળી માતા કહે છે કે તારા ઘરમાં કોઈની મૃત્યુ થવાની છે. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે માતાને કહે છે અને તેના પછી તે તેને પૂછે છે કે તમારા ઘરમાં એક દીકરી છે, મોટી દીકરી, તે મરવાની છે. 20 વર્ષ પછી તે જીવિત રહેવાની નથી, તેનું જીવનકાળ બસ આટલું જ છે. જ્યોતિષીએ કહી દીધું કે 20 વર્ષ સુધી તે જીવી શકશે, તેના પછી મૃત્યુ થઈ જશે. ભવિષ્ય બતાવવાળી માતાએ પણ કહ્યું કે 20 વર્ષ પછી તે મરી જશે. અને ડૉક્ટરોએ કહ્યું કે આ હંમેશા માટે ઠીક રહી શકતી નથી, કંઈ પણ થઈ શકે છે, તેની મૃત્યુ પણ થઈ શકે છે, એટલે કે તેની જીવનની કોઈ ગેરંટી નથી. હવે આ દીકરીની પરિસ્થિતિ શું છે? 12મું ભણવાવાળી છોકરી, તે તેના જીવનથી ચીડાઈ ગઈ. મનમાં શાંતિ નથી, એક જ ડર, મરવાનો ડર. ત્યારે એક અવાજ તેને દોડાવી રહી છે. તે અવાજ કહે છે કે તું હવે આ જીવન જીવી શકતી નથી, તું હવે મરવાની છે, મરવાની છે. તે બાળકી તે અવાજ સાંભળે છે, તે અવાજ ગૂંજે છે. કેવી રીતે શાંત રહી શકશે? વિચારી જુઓ. તું મરવાની છે, જીવી શકશે નહીં. જ્યારે આવી અવાજ સંભળાશે તો તે શું ખાઈ શકશે, કેવી રીતે જીવી શકશે? તે લડી રહી હતી અને અંતમાં તેણે વિચાર્યું. મમ્મીએ કહ્યું કે ઓપરેશન કરાવીને જોઈ લઈએ. આવી રીતે બોલીને, ઉધાર પૈસા લઈને, કંઈ પણ કરીને બાળકીને તે બચાવવા માંગે છે. આ દીકરીએ વિચાર્યું હું મરી જઈશ. આવી રીતે ડૉક્ટરોએ કહ્યું છે, કુંડળી જોવાવાળાએ પણ કહ્યું છે, ભવિષ્ય બતાવવાવાળાએ પણ કહ્યું છે, કંઈ થઈ શકતું નથી.
તો કેમ બેકારમાં પૈસા ખર્ચ કરીને મારું ઓપરેશન કરાવો છો? કેમ ન હું આત્મહત્યા કરી લઉં? દીકરીના મનમાં આવો એક વિચાર. શૈતાન સંસારમાં કેવી રીતે આવી ઉલઝણો લાવતો હોય છે એક જીવને લેવા માટે. તે દીકરીના મનમાં વાત આવી ગઈ. તે નિર્ણય લઈ લે છે. જૂનના મહિનામાં હોસ્પિટલમાં લઈ જવાના છે ઓપરેશન માટે. આમ તેની માતાએ કહ્યું, તો જૂનની 7 તારીખે મારે આત્મહત્યા કરવી પડશે. તેણે નિર્ણય લીધો. આ 2018માં થયું હતું અને તે સમયે અમે શ્રીલંકા દેશમાં આશીર્વાદ માટે ઉપવાસ પ્રાર્થનામાં હતા. દરેક તાલુકામાં કરતા. શ્રીલંકા દેશમાં 9 તાલુકાઓ છે. અમે તે તાલુકામાં ગયા હતા. બધુલઈ નામની તે જગ્યા હતી. એક મોટા હોલમાં ઉપવાસ પ્રાર્થના. ઘણા બધા લોકો આવીને પ્રાર્થના કરી રહ્યા હતા. કોઈએ કહ્યું કે તમે આ સભામાં જાઓ, ઈશુ તમને ત્યાં છુટકારો અપાવશે કહ્યું. તો માં તેમની દીકરીને લઈને ત્યાં આવે છે. ત્યાં દેશ માટે પ્રાર્થના થઈ રહી હતી. દીકરી આ તો દેશ માટે પ્રાર્થના કરી રહ્યા છે, આપણા માટે નહીં જઈએ છીએ. જ્યારે આમ વિચાર્યું તો ભીડમાં ફસાઈ ગયા. તે બહાર જઈ શક્યા નહીં. તો દેશ માટે જે પ્રાર્થના કરતા હતા તે સમાપ્ત થઈ. ત્યારે પવિત્ર આત્માએ કહ્યું કે આ ભીડની વચ્ચે આત્મહત્યા કરવાનો નિર્ણય લેવાવાળી એક જવાન છોકરી છે. તેને કહ્યું કે આવ, ઈશુ છુટકારો અપાવશે. તેના વિશે મને પ્રભુએ કહ્યું તો તેને આશ્ચર્ય થયું. તે પહેલા ખ્રિસ્તીઓની સભામાં આવી નથી, પહેલી વાર આવી છે. ત્યારે તે ભીડમાંથી નીકળીને આગળ આવે છે. તેના માટે જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા તો ઈશુનું અજવાળું તેના પર આવ્યું. ન્યાયપણાનો સૂર્ય ઉદય થયો. બસાટું જ અને તરત જ આત્મહત્યાનો વિચાર નીકળી ગયો. અંધકારના નીકળતાની સાથે એક મોટો આનંદ અને મરવાનો ડર નીકળી ગયો. તે પોતાના ઘરે આવી. મરવાનો ડર નીકળી ગયો. બધો જ ભય તે નીકળી ગયો. તણાવ તે દૂર થઈ ગયો. આત્મહત્યાનો વિચાર નીકળી ગયો. મોટો બદલાવ. અને ડોક્ટરની પાસે ચેકઅપ કરાવવા માટે માતા લઈને ગઈ તો ત્યાંના ડોક્ટર પણ ઉલઝણમાં પડી ગયા કે આ શું પહેલાના સ્કેન રિપોર્ટમાં અને હમણાંના સ્કેન રિપોર્ટમાં તેમાં કિડની સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગઈ છે અને આમાં બંને કિડની પરફેક્ટ છે. 100% કિડની પરફેક્ટ છે. આ કેવી રીતે થયું? તેમણે વિશ્વાસ ન થયું. તમે શું કર્યું? આ કિડની કેવી રીતે સારી થઈ ગઈ? મેડિકલ રિપોર્ટ બતાવે છે આ બંને હાથોમાં છે. ઈશુ, ન્યાયપણાનો સૂર્ય ઈશુ છે. જે કિડની ખરાબ થઈ ગઈ હતી, જે કામ કરવા લાગી હતી, નવી કિડનીઓ બદલાઈ ગઈ. મૃત્યુનું બંધન તૂટી ગયું. ડર નીકળી ગયો. એક મોટો બદલાવ. અને આજે તે છોકરી સેવકાઈ કરે છે. ઈશુના વિશે બધાને કહે છે કે મારા જીવનમાં અજવાળું આવ્યું. મારું મૃત્યુનું બંધન તે બદલાઈ ગયું. ડોક્ટરોએ કહ્યું કે હું મરી જઈશ. મારી કુંડળી કહે છે કે હું મરી જઈશ. ભવિષ્ય બતાવવાળી આત્માએ કહ્યું કે હું મરી જઈશ. પરંતુ ઈશુએ કહ્યું કે હું તને જીવન આપીશ. તે જ છે ઈશુ. એટલે ન્યાયપણાના સૂર્ય બનીને આવ્યા. એટલા માટે તો વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું ફરીથી સજીવન થઈને. આજે પણ તે જીવિત છે. તે જ ઈશુ કહી રહ્યા છે, મારી પુત્રી, તારા જીવનમાં ન્યાયપણાનો સૂર્ય ઉદય થશે. મારા પુત્ર, તારા જીવનમાં ન્યાયપણાનો સૂર્ય ઉદય થશે. અંધકાર દૂર થશે અને સાજાપણું મળશે. તમારા મનમાં જે ચિંતાઓ છે, દુઃખ છે, નિરાશા છે તે બદલાશે. શરીરમાં જે બીમારી છે, દર્દ છે તે દૂર થઈ જશે. તારી આત્મામાં જે ચિંતા છે, ડર છે, જે વ્યાકુળતા છે, બધું બદલાશે. તમારા માટે જ ન્યાયપણાનો સૂર્ય બનીને હું આવ્યો છું. આ ઈશુ તમને કહે છે, તમે વિશ્વાસ સાથે તેમને જોઈને પ્રાર્થના કરો, તમે ચમત્કાર જોશો. હિબ્રુઓના 2 અધ્યાયની 14મી અને 15મી કલમમાં લખ્યું છે, મૃત્યુ પર અધિકાર ધરાવનાર શૈતાનને નાશ કરીને મૃત્યુના બેગમાંથી આપણને છોડાવવા માટે ઈશુ સ્વયં વધસ્તંભ પર બલિદાન આપી મરીને સજીવન થયા. તે જ ઈશુ આજે તમને ભેટી રહ્યા છે. હવે આપણે પ્રાર્થના કરીશું. પોતાના હૃદય પર હાથ મૂકો, હાથ મૂકો. હે ઈશુ, મને સાજાપણું જોઈએ છે. ન્યાયપણાનો સૂર્ય તમારા જીવનમાં આવે. મારા મનમાં જે ચિંતા છે, જે નિરાશા છે, જે વ્યાકુળતા છે, ડર છે, તે બધું દૂર થઈ જાય. આ બીમારી મારા અંદરથી નીકળી જાય. મને સાજાપણું મળે. તમે અમને વચન આપ્યું છે, તમારા કિરણોથી સાજાપણું મળે છે. એટલા માટે તે સાજાપણું અને સ્વસ્થ જીવન મને જોઈએ છે. મારા શરીરમાં હાડકાં ક્ષતિગ્રસ્ત છે, હૃદય ક્ષતિગ્રસ્ત છે, નસ ક્ષતિગ્રસ્ત છે. અરે મારા ઘૂંટણો તે ખરાબ થઈ ગયા છે. જે અંગ ખરાબ થયા છે તેને નવામાં બદલી નાખો. સાજાપણું આપો, સારું સ્વાસ્થ્ય આપો. આવી રીતે પ્રાર્થના કરો. મારી મનની અંદર એક વ્યાકુળતા છે,
ડર છે, આત્મહત્યાનો વિચાર આવે છે, શૈતાન સતાવે છે, આ બધું જ ઈશુના નામથી બદલાઈ જાય, એક સાજાપણું પ્રાપ્ત થાય ઈશુના નામથી. એ પરમેશ્વર પિતા, આ દીકરી ઉપર તમે ન્યાયપણાનો સૂર્ય બનીને ઉદય થાવ છો, આ પુત્રો પર ન્યાયપણાનો સૂર્ય બનીને ઉદય થાવ છો, ઈશુ ઉદય થાવ છો. આ અંધકાર દૂર થઈ જાય, પાપ અને શ્રાપનો અંધકાર, બીમારીનો અંધકાર, ડરનો અંધકાર નીકળી જાય ઈશુના નામથી. મરવાનો ભય લાવવા વાળો જે આત્મા છે, આત્મહત્યા માટે ઉકસાવવા વાળો જે શૈતાનનો અંધકાર છે, તે નીકળી જાય ઈશુના નામથી. શરીરમાં માથાથી લઈને પગ સુધી સાજાપણું આપવાળું સામર્થ્ય ઉતરી આવે, આજ સમયે સામર્થ્ય ઉતરી આવે અને બધી જ બીમારી દૂર થઈ જાય ઈશુના નામથી. કેન્સરની બીમારી લુપ્ત થઈ જાય, ઓર્થોરાઇટિસ તે લુપ્ત થઈ જાય, હાડકાને સાજાપણું મળે, મૃત્યુનું બંધન તે તૂટી જાય, દર્દ વેદના બધી દૂર થઈ જાય, ન્યાયપણાનો સૂર્ય તમારું અજવાળું તેની અંદર આવી જાય, બધી ચિંતા અને નિરાશા વ્યાકુળતા તેમનાથી દૂર થઈ જાય, પાપ અને શ્રાપનો અંધકાર સંપૂર્ણ રીતે દૂર થઈ જાય. ઈશુના નામથી સાજાપણું, ઈશુના નામથી છુટકારો દરેકને પ્રાપ્ત થાય. ન્યાયપણાનો સૂર્ય બનીને આવો. હે ઈશુ, તેમના જીવનમાં આજથી તમારું અજવાળું આવ્યું તે માટે તમારી સ્તુતિ થાવ. દરેક દિવસે તેમના જીવનમાં આ અજવાળું દેખાતું રહે. જીવનના અંતિમ સમય સુધી તમારું અજવાળું તેમના જીવનની અંદર પ્રકાશિત રહે અને આજે અંધકાર છે તેમના જીવનમાં આવે નહીં તેવી રીતે સંભાળ રાખો. તમારા હાથોથી મેળમિલાપ કરીએ છીએ, ઈશુના નામથી પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. ઈશુનું અજવાળું તમારી ઉપર આવી ગયું છે. આજથી જ તમે એક બદલાવ જોશો. દરરોજ આ વચનોને ભૂલીને તમે પ્રાર્થના કરો, સ્તુતિ કરો. ભૂલ્યા વગર ન્યાયપણાનો સૂર્ય, તમારી કિરણોથી મને સાજાપણું મળે છે. મારા જીવનમાં તમે છો. આવી રીતે સ્તુતિ કરીને દરરોજ સ્તુતિ કરતા રહો, અવશ્ય અદ્ભુત બદલાવ જોશો. આ સમયે અનેકોના જીવનમાંથી અંધકાર નીકળી ગયો છે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.